દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગરના કવાડામાં કચરો ન નાખવા બાબતે થયેલી મારામારી મર્ડરમાં પરિણમી વૃદ્ધનું સારવાર દરમિયાન મોત. કવાડા વિસ્તારમાં આરાધના સ્કૂલ સામે મહાદેવનગરમાં કચરો ન નાખવા જેવી સામાન્ય બાબતે સર્જાયો હતો મોટો વિવાદ. એક વૃદ્ધ પર કેટલાક શખ્સો દ્વારા એક સંપ કરીને કરવામાં આવ્યો હતો હુમલો. સિટી હોસ્પિટલમાં સારવાર શરૂ થતી થોડા દિવસોથી અચાનક વૃદ્ધની તબિયત લથડતા તબીબોએ મૃત જાહેર કર્યો. સામાન્ય મારામારીનો બનાવ હત્યામાં પલટાયો કે કેમ તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. મનસુખભાઈ અર્જુનભાઈ જાદવ, અહીંયા મહાદેવનગર કરસમિયા રોડ આરાધના સ્કૂલની સામે. ઘટનામાં એવું હતું કે એ લોકો અવારનવાર બધું અઠવાડો ના હાથે નાખ્યા કરતા માંસ મશીનનું બધી વસ્તુ. તો મારા મમ્મી એને સમજાવા ગયા કે ભાઈ તમે આ ના કરો એમ. તો એ લોકોએ ડાયરેક્ટ હુમલો કરી નાખ્યો, પાવડા, ધોકા અને પેપ સાથે. મારવામાં મનસુખભાઈ ના ફેમિલી, મનસુખભાઈ જાંબુસરના ફેમિલી અને બીજા 2-3 લોકોએ બોલાવેલા હતા. કેટલી બનાવ્યો? 26/5/2026. આજે એની તબિયત ખરાબ લાગવાથી મેં દાખલ કર્યા હતા, તો મૃત્યુદેહ દર્શાવ્યું છે. શું નામ છે એનું નામ અર્જુનભાઈ અરખાભાઈ જાદવ. પોલીસ કેસ થઈ ગયેલો હતો પણ ભરતનગરની પોલીસે કંઈ બહુ ઇન્ટરેસ્ટ લીધો નથી ને એને એકને જ હાજર કર્યો હતો. બાકીના કોઈને હજી ધરપકડ કે કાંઈ કરી નહોતી ને એને કોર્ટ દ્વારા અત્યારે જામીન દ્વારા છૂટો કરવામાં આવેલો છે. તો એની ફરીથી ધરપકડ થાય અને 302ની કલમ લાગે ને પોલીસવાળા એની ઉપર કડકમાં કડક સહાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.